જ્યાં સુધી અન્નનો દાણો એ નહીં લો. ઘરના લોકો અમને કહેવા માટે આવે કે જે સમજાવો ને, બા દવા લેતા નથી, તબિયત એમની એવી બગડી ગઈ છે. તો સાવ સેવા છોડવાનો વારો આવે એના કરતા દવા લઈને નાસ્તો કરીને સેવામાં જાઓ તો વધારે લાંબો સમય સુધી સેવા કરી શકો. કોઈ વસ્તુનો અત્યાગ્રહ એવો ન કરી દો કે જેનાથી તમારી સાવ સેવા છૂટી જાય. કારણ કે પછી હવે સ્વાદ માટે ક્યાં તમે લો છો? તમે તો તમારું તો ભોજન પણ અમુક ઉંમર પછી ઔષધિ જ કહેવાય, એ દવા જ છે પછી. પણ અત્યાગ્રહ ને અઠાગ્રહમાં ઘણી વાર ઘણી જગ્યાએ ઘરમાં ક્લેશનું કારણ થઈ જાય છે. મહાપ્રભુજી તો ત્યાં સુધી કહે છે, અત્યાગ્રહ પ્રવેશે પણ પીડાથી સંભવે સેવા તેક્તવ્ય. તમારી સેવાને કારણે તમારા નોકરને પણ તકલીફ ન પડવી, કારણ કે તમારી સેવા કોઈને દુઃખ આપવા માટે નથી, તમારા આનંદ માટે છે. મહાપ્રભુજીની ત્યાં સુધીની આજ્ઞા છે. એને કદમ સેવા છોડ્યા ક્લેશ કરવા કરતા. કારણ કે જે ઘરમાં ક્લેશ થાય અને એ પણ સેવાના નામે થાય ત્યાં ઠાકોરજીને પણ બિરાજવું ગમતું નથી. કૃષ્ણદાસ મેઘનને મહાપ્રભુજીએ પૂછ્યું ને કે મહાપ્રભુજી આગળ વિનંતી કરી, કૃષ્ણદાસ મેઘન પ્રભુને શું પ્રિય છે, શું અપ્રિય છે? કે ઠાકોરજીને માખણ પ્રિય છે, વૈષ્ણવ પ્રિય છે. શું અપ્રિય છે? તો કે વૈષ્ણવને દ્વેષ કરનારા અને ક્લેશ રૂપ ધુમાડો ઠાકોરજીને ગમતો નથી. તો વિચાર કરો, જ્યાં ક્લેશ હશે ત્યાં ઠાકોરજીને કેમ ગમશે? ગમે તેટલી ઉત્તમ સામગ્રી તમે ધરો, પણ ક્રોધના આવેશમાં અને લોકો પર ક્લેશ કરતા કરતા આરોગાવ તો ઠાકોરજીને ક્યાં પ્રસન્નતા થવાય? અને એટલા માટે આ વિવેક જરૂરી છે. સેવા કરીએ બધું જ બરાબર, પણ વિવેક વગર પ્રસન્નતાનું કારણ આપણે નથી બની શકતા. કોઈ પણ વસ્તુનો અઠાગ્રહ ન રાખો, અત્યાગ્રહ ન રાખો. એ સેવા બાબતનો હોય કે સંસાર બાબતનો હોય. ના બધા આવતા નથી સેવામાં એમ કહીને ઘણા રડ્યા જ કરે. હવે કોઈના ભાગ્યમાં નહીં હોય તો ના આવે. આપણે કોશિશ કરવી, પ્રયાસ કરવો, પણ બીજા ના આવે એટલે આપણો સેવામાં ક્લેશ થઈ જાય એ ઉત્તમ પક્ષ નથી. સામે વાળાઓને બહુ કહેવા કરતા ઠાકોરજીને વિનંતી કરવી કે પ્રભુ આ બધાને સેવામાં ખેંચો, તો ઠાકોરજી ખેંચશે. પણ બીજાને બહુ ટોક કર્યા કરશો તો હશે એમાંથી દૂર જતા રહેશે. સેવા એ આનંદ છે. સેવા થકી આનંદ બનવો જોઈએ. એ તો ઘણી વાર લોકો ઘરના બાળકો આમ એવા એટેન્શનમાં હોય, હમણાં કોઈ બાને બોલાવતા નહીં, સેવામાં છે. જો કોઈએ બોલાવ્યું તું કયા, તો આવું વાતાવરણ સેવાથી, કારણ કે આનંદ જ આકર્ષણનું કારણ હોય છે. ક્લેશ ક્યારેય કોઈનું આકર્ષણ બની શકતું નથી. તમે જ્યાં સુધી ઘરમાં એવું માહોલ નહીં બનાવો કે સેવામાં કેવો આનંદ છે, ત્યાં સુધી બીજા નહીં આવે. તમે એને ક્લેશનું કારણ બનાવશો અને પાછા સેવામાંથી પહોંચ્યા પછી ઘરના બધા હવે તો આ બધું પહોંચાતું નથી, દોડાતું નથી, નામ એમ કરીને નિશાસા જો બાળકોની આગળ નાખશો તો બાળકોને એમ થાય કે આ બધું અમારાથી તો નહીં થાય. અરે આનંદની વાત કરો કે આજે કેવો ઉત્સવ હતો, આજે ઠાકોરજીને આવી સામગ્રી આરોગાવી અને આ દિવસે તો ઠાકોરજી કેવા સુંદર લીલાઓ કરે છે વ્રજ ભક્તોને, કેવા આવી વાત કરો ને ઘરના બધા બેઠા હોય ત્યારે, તો એમને આનંદ આવે. ઘરમાં યુવાન બાળકો બેઠા હોય ત્યારે કેવી વાત કરવી એ પણ વિચાર. અમે તો હવેલી ગયા અને અમને તો દર્શન જ ન થયા અને આવી ભીડ ને ધક્કા, પેલા છોકરાઓને એમ થાય કે હવેલી તો જવાય જ. આવી વાત કરે. કોઈના ભાવનું ઉત્સાહવર્ધન થાય એવી ચર્ચા યુવાનો અને બાળકો અને ઘરના લોકોની સાથે થવી છે. તમારા સેવામાં શ્રમ અને થાકની વાત જો પરિવાર આગળ કરશો તો કોઈ સેવામાં નહીં જાય. ઉત્સાહ, આનંદ અને મનોરથની વાત કરશો કે કેવો આનંદ. તમે પુરાણો કથાઓની વાત કરો, પણ ક્યારેક પોતાને ભાવનો શેર કર્યું, ક્યારેક બાળકો બેઠા હોય, વહુઓ બેઠા હોય ત્યારે ચર્ચા કરી કે જો બેટા આજ સુધી જીવનમાં કેવા સુખ દુઃખ સંકટ વિપત્તિ સુખ બધું જ આવ્યું, પણ ઠાકોરજીના ચરણ પકડી રાખ્યા ને તો ઠાકોરજી બધેથી આપણને પાર કરી દીધા. બેટા બીજું કઈ ન કરે તો ઠાકોરજીના ચરણ પકડી રાખે. તને જીવનમાં ગમે તેટલા સંકટો આવશે, ઠાકોરજીને પકડી રાખીશ ને એ બધેથી તને પાર કરે. આવી વાત કરશો ને એનો પ્રભાવ વધારે પડશે. પણ ક્લેશ, થાક અને અત્યાગ્રહ, અઠાગ્રહ, હવે તો આવું જલ મળતું નથી, આવી સામગ્રી મળતી નથી, આ થતું નથી, હવે તો નીચે બેસાતું નથી, તો ખુરશી પર બેસીને કરો.
પણ નથી જ થતું અને પરાણે કરવા જશો તો પછી એવી દશા થશે કે બે ડગલાય નહીં ચાલી શકું. મહાપ્રભુજી ના કહે છે કોઈ પણ વસ્તુનો અઠાગ્રહ કે અત્યાગ્રહ વૈષ્ણવને એક જ આગ્રહ હોવો જોઈએ કે મારો ઠાકોરજી રાજી કેમ થાય. એને એ આગ્રહ રહેશે ને તો બધું જ બરાબર થશે. પણ કોઈ વસ્તુ વ્યક્તિ સંજોગ પરિસ્થિતિનો આગ્રહ થયો તો ક્લેશ સિવાય કઈ નહીં મળે. તો આમ 9 પ્રકારના વિવેક મહાપ્રભુજી આપણને સમજાવ્યા. આગળ મહાપ્રભુજી આપણને ધૈર્ય સમજાવે છે કે વૈષ્ણવનું ધૈર્ય કેવું હોય અને આ 5 શ્લોકમાં હવે ધૈર્યની ચર્ચા કરતા મહાપ્રભુજી આજ્ઞા કરે. મામૃતે સર્વતઃ સદા ચક્રવર્તેરવત ભાવ્યમ જળવત ગોપભારવ. મહાપ્રભુજી ધૈર્યને સમજાવતા આપણે સંક્ષિપ્તમાં સમજીએ. 3 પ્રકારના દુઃખોને સહન કરવા એ જ વૈષ્ણવનું ધૈર્ય છે. 3 વસ્તુ હોય. એક છે દુઃખોથી ભાગવું, એક છે દુઃખોથી લડવું અને ત્રીજું છે દુઃખોને સહન કરી લેવું. દુઃખોથી ભાગશો તો દુઃખોને તમે મોટા કરી દેશો. કારણ કે દુઃખ કરતા દુઃખનો વિચાર વધારે મોટો હોય છે, વધારે ભયંકર હોય છે. આમ થશે તો આ તોનો જે વિચાર છે ને વધારે દુઃખ કરનારો હોય. અને એટલા માટે ભગવાન પાસે જઈને એમ ન કહો કે આટલું મોટું દુઃખ છે, પણ દુઃખને જઈને કહો કે મારો ભગવાન બહુ મોટો છે. દુઃખની આગળ ભગવાન મોટો છે એ ભાવનો વિચાર કરો. દુઃખ તો જીવનની ઘટમાં તમે સુખ માંગો ને કે મને સુખ જોઈએ છે ભગવાન પાસે માંગો, એનો અર્થ તમે બીજી રીતે દુઃખ માંગી જ રહ્યા છો. કારણ સુખમાં તમે નાશવંત વસ્તુ જો માંગી છે તો એક દિવસ નાશ થશે. અને એ જ કારણ કે દુઃખ બીજા કોઈ રૂપમાં હોતા નથી. સુખનું જ વિકૃત રૂપ, સુખનું જ નાશવંત રૂપ એ દુઃખ છે. એટલે કે તમે એવો કોઈન માંગો છો કે મને કિંગ હોય જેમાં એવો કોઈન આપ, મારે ક્રોસ નથી જોઈતો. તો ખાલી કિંગ હોય ને એને ખોટો રૂપિયો કહેવાય, પણ પાછળ ક્રોસ છાપેલો હોય, આગળ કિંગ ને પાછો ક્રોસ, ત્યારે સાચો રૂપિયો બને. એટલે કે કિંગ માંગીને પણ તમે અજ્ઞાત રૂપે ક્રોસ માંગી જ રહ્યા છો. એટલે કે સુખ માંગીને પણ તમે અજ્ઞાત રૂપે દુઃખ યાચી જ રહ્યા છો. કારણ કે એવી કોઈ ગાડી માંગી તો એવી કોઈ ગાડી નથી જે અમુક વર્ષ પછી બગડવાની નથી. તમે કોઈ સ્વજનો માંગ્યા તો એવા કોઈ નથી જે બીમાર નહીં પડે, નાશ નહીં થાય. અસોચ્યાનંદ સોચસ્વમ પ્રજ્ઞાવાદાંશ ભાસતે ગતાસૂન ગતાસૂચ નાનું સોચંતી પંડિતા. ભગવદ ગીતા में ભગવાન कहते કે તું નાશવંત વસ્તુને માંગે છે અને પંડિતો જેવી વાત કરે છે અને એવી ઈચ્છા રાખે કે આ વસ્તુઓ ક્યારે મારી પાસે જાય નહીં. આ તો તારી કલ્પના છે. વાતો પંડિતો જેવી કરે છે, માંગણી મૂર્ખો જેવી છે. ક્યાંક આપણી જોડે એવું નથી હોતું. માંગણી મૂર્ખ જેવી હોય ને આશાઓ ને વાતો પંડિતો જેવી હોય. ભગવાનની કૃપાથી આ મળ્યું, પણ આ જવાનું છે એ તને ખબર છે, પણ હમણાં તું એ યાદ કરવા નથી માંગતો. તો કાયમી સુખ, નિત્ય સુખ તો પ્રભુ સિવાય બીજામાં છે જ નહીં. અને એટલા માટે અહીંયા મહાપ્રભુજી કહે છે ત્રિદુઃખ સહનમ ધૈર્ય. તો દુઃખથી ભાગવું નથી, દુઃખથી લડવું નથી, નહીં તો થાકી જઈશું. દુઃખ નાનું કરવાનો એક જ ઉપાય છે, જે દુઃખો આવે મારે સહી લેવા છે. કારણ કે આ દુઃખો મારા જ કોઈ કર્મોને કારણે મને મળ્યા છે. હવે માણસની તકલીફ એ કે પાપ કરવામાં એને મજા આવે અને દુઃખ ભોગવવું ગમતું નથી. પાપ કરવામાં મજા આવે છે પણ દુઃખ નથી ભોગવવું. લીમડાના બીજ વાવીને કેરી અને આંબાની પ્રતીક્ષા કરો એ તો મૂર્ખતા કહેવાય. જે બીજ વાવો એ જ ઉગે. અને એટલા માટે સહન કરી લેવાની જયારે છાતી આવે ને કે સહી લેવા છે, એ દિવસે દુઃખો નાના થવા લાગે. અને એટલા માટે ત્રિદુઃખ સહનમ કઈ રીતે સેવા? ચક્રવત દેવત ભાવ્યમ જડવત ગોપ ભાર્યાવ્રત. ચક્રવત છાસની જેમ નિખાર છે. એમાં ઉદાહરણ ગોપ ભાર્યાદિનું આપવામાં આવે છે કે કેવી એક ગોપની સ્ત્રી હતી અને એના જીવનમાં કેટલા દુઃખો આવ્યા, કેવા કલ્પના ન કરી શકાય એવા. એના પતિ મરી ગયો, રાજા ઉપાડીને લઈ ગયો, ગણિકા બનાવી દીધી ને અનેક અનેક દુઃખ
દુઃખો એના જીવનમાં આવ્યા અને પાછા કોઈ ગોવાળ જોડે એના વિવાહ થયા અને ત્યારે માટલામાં માથે લઈ પાણી ભરી અને ગોવાળનો જલ જઈ રહી છે એટલામાં આને ઠેસ વાગી, હાથમાંથી માટલું છૂટ્યું, પાણી ઢોળાઈ ગયું. બધા દુઃખી થાય, અરે તારી જોડે આવું થયું, તારું માટલું ઢોળાયું, તારું પાણી ઢોળાયું. ને પેલી ગોપ કન્યા હસવા લાગી. એટલે હસે છે શા માટે? પાણી ઢોળાઈ ગયું. એને કે જીવનમાં મેં એટલા દુઃખો જોયા છે ને કે આ જોઈને તો મને હસવું આવે. તમે રિપોર્ટ કઢાવવા ગયા ને કોઈ એમ કહ્યું કદાચ કેન્સર લાગે છે, બાયોપ્સી કરાવી પણ તમારો તાવ ઉતરતો નથી અને રિપોર્ટ આવ્યા ને કે કેન્સર નથી, તાવ છે, એટલે તમે ખુશ થઈ જાઓ, હા ભગવાને કૃપા કરી. પણ તાવ તો છે જ ને, તાવ હોવો એ કૃપા કહેવાય, પણ કેન્સર નથી એટલે આપણને કૃપા લાગી. એટલે કે મોટું દુઃખ ની સામે નાનું દુઃખ પણ સુખ જેવું લાગ્યું. નહીં તો તાવ આવવું એ કઈ કૃપા? ક્યારેક તાવ આવે તો આપણે કે ઠાકોરની કૃપાથી તાવ આવે છે. કાઠિયાવાડમાં શું બધાને બોલવાની બહુ આદત, પણ સૌરાષ્ટ્ર વૈષ્ણવ જેમાં હોય ઠાકોરજીની કૃપા. ઘણી વાર મળે આ ઠાકોરજીની આપની કૃપાથી હમણાં બાપુજી અઠવાડિયા પહેલા ગુજરી ગયા. બધું આમાં ક્યાં કૃપા? કારણ કે એમને શું બોલવાની આદત પડી હોય એટલે બધામાં કૃપા જોડી દે. વિવેક માટે બરાબર છે, પણ ઘણી વાર આપની કૃપાથી હમણાં 2 બાટલા ચડાઈને આવ્યો, સહજમાં આવી જાય. ત્રણેય પ્રકારના દુઃખો. ચક્રવત દેહવત ભાવ્યમ જેમ દેહનાશવંત, જડવત ગોપ ભાર્યા. જડ ભરતની કથા આવે કેવા ભરતજી એક મૃગમાં ફસાયા અને જડ ભરત બન્યા અને ક્યાંય મન ફસાવા દેવું નથી અને એ રીતે દુઃખને સહન કરવા કે મને નથી લાગતા, આપણા દેહના દુઃખો છે, મારો આત્મા તો આ સુખ દુઃખથી પર છે, મને સ્પર્શતા નથી, આ બધા દેહના બંધનોને કારણે. ગોપ ભાર્યા વ્રત. આમ મહાપ્રભુજી આગળ 7મા શ્લોકમાં વાત કરી કે હવે દુઃખો આવ્યા. ઘણી વાર એમ લાગ્યું કે ભાગ્યથી આવ્યા, ઘણી વાર એમ લાગ્યું કર્મોથી આવ્યા, ઘણી વાર એમ લાગ્યું ભગવાને આપ્યા. હવે દુઃખો આવ્યા છે અને સહન કરવાનું કહ્યું તો શું સહન જ કરતા રહેવું? તો મહાપ્રભુજી એની પણ વાત આગળ જતા 7મા શ્લોકમાં આજ્ઞા કરે. પ્રતિકારો સિદ્ધસ્તેનાગ્રહી ભવે મહાપ્રભુજી આજ્ઞા કરે પ્રતિકારો યદચ્છાત સિદ્ધસ્તેનાગ્રહી ભવે, કે દુઃખ સહન કરવા એમ આજ્ઞા કરી તો શું તાવ આવતો હોય અને મહાપ્રભુજીની આજ્ઞાની યાદ કરશું ના દુઃખ સહન કરવાનો અને દવા હોય તોય ખાય નહીં. મહાપ્રભુજીની આજ્ઞા છે કે દુઃખો સહન કરી લો, પણ દવા છે. મહાપ્રભુજી કે એક મિનિટ સાંભળ, દુઃખ દૂર કરવાનો ઉપાય મળી જાય તો ભોગવવાનો આગ્રહ રાખવો નહીં. પ્રતિકારો યદચ્છાત સિદ્ધસ્તેનાગ્રહી ભવે, અનાગ્રહી ભવે. દુઃખ દૂર કરવાના ઉપાય જો મળે તો ભોગવવાનું અઠાગ્રહ નહીં રાખવું. નાના આજ્ઞા થઈ છે દુઃખ ભોગવવું, જે માથે આવે સહન કરી લઉં, પણ ભગવાને બુદ્ધિ પણ આપી છે ને, બુદ્ધિનો ઉપયોગ કરી અને કોઈનો જો આશ્રય અન્યનો ન કરાય પણ ઉપયોગ તો બધાનો કરાય. બીમાર પડ્યા હોઈએ અને આપણે ના આપણે તો અન્ય આશ્રયની ના છે, ડોક્ટર પાસે જઈએ, અન્ય અરે ના, એનો ઉપયોગ કરો. એ ભણ્યા છે તો ડોક્ટરીનો ઉપયોગ કરી, એની વિદ્યાનો ઉપયોગ કરી દવા ખાઈએ, પણ આ દવા અસર થશે ઠાકોરજીની કૃપાથી, એવો ભાવ રાખો. તો દુઃખ દૂર કરવાના ઉપાય મળે તો ભોગવવાનો એકાગ્ર ન રાખો, એનો ઉપાય કરી લો, એનો રસ્તો કાઢી લો. અને રસ્તો કાઢવાની સમજ પણ માણસમાં હોવી જોઈએ, વૈષ્ણવમાં હોવી જોઈએ. એ સમજ કેળવો કે દુઃખના ઉપાયો દુનિયામાં પ્રાપ્ત છે. ઘૂંટણથી નીચે નથી બેસાતું તો કુર્સી લઈ લો. આ જલ નથી ઉપયોગ કરતો તો ઉત્તમ બીજું ઓપ્શન શું છે તો કે આનો ઉપયોગ કરો. બુદ્ધિ ભગવાને આપી છે. એ બુદ્ધિના બળનો એક પિતા હતા અને એના દીકરાને કહ્યું કે આ પથ્થર ઉચક, અને એટલો ભારે પથ્થર તો ઉચકવાની કોશિશ કરે, ઉચકાય નહીં. અરે હું કીધું પૂરી તાકાત લગાવીને ઉચક, અને પેલો પૂરી તાકાત લગાવે, ઉચકાય જ નહીં. ફરી કહું છું ને પૂરી તાકાત થી ઉચક. 4-5 વાર કીધું ને એટલે પેલો છોકરો અકળાયો, પપ્પા નથી ઉચકાતું, પૂરી તો તાકાત લગાવું છું. પિતાએ કહ્યું મેં તને કહ્યું પૂરી તાકાત લગાવ, અને પૂરી તાકાત એટલે કેવળ શરીરની જ ના કહેવાય. હું બાજુમાં ઉભો છું, તું મને બુદ્ધિની તાકાત લગાવીને કહી શકે કે પિતાજી હાથ લગાવો તો આપણે બંને ઉચકી લઈએ. આ તાકાતનો પ્રકાર છે.
બુદ્ધિ દ્વારા અન્યનો સાથ લઈ અને વિપત્તિમાંથી બહાર નીકળી જવું એ પણ બુદ્ધિની તાકાત જ છે. રસ્તો કાઢતા માણસે શીખવું જોઈએ. ભગવત ઈચ્છામાં જીવીએ છે એનો અર્થ એ નથી થતો કે આપણી બુદ્ધિ બંધ કરી દેવી. મહાપ્રભુજી કે બુદ્ધિ ઠાકોરજીએ જ આપી છે વાપરવા માટે, અને વાપરવા માટે જ આપી છે. એટલે કોઈ પણ વસ્તુનો દુરાગ એટલે કે દુખાડથી પણ નહીં થઈ જવું. ઘણી વાર દુઃખ સહન કરતા કરતા લોકો દુઃખના શોખીન થઈ જાય. હેરાન થવું ઘણાને ગમવા લાગ્યો ધીમે ધીમે. આમ સેવામાં હવે પહોંચાતું નથી ને આમ થતું નથી ને હવે તો આવી અપરસ માથાથી થતી નથી. પણ કોણ તને કે છે? શરીર જેમ ચાલે એ પ્રકારે કર, પણ સેવામાં આનંદમાં. ઘણાને દુઃખી થવું ગમવા લાગે એટલે કાયમ 24 કલાક ને 12 મહિના દુઃખી ના દુઃખી. લો હવે તો શિયાળો આવ્યો ગયા. હવે તો અરે ઊંધિયું ખાઈને લહેર કરને શિયાળામાં. દુઃખી છે ના થવાનું. હવે તો ઉનાળો આવ્યો ગયા. હવે તો ચોમાસું આવ્યું ગયા. શું ભજીયા કર ને મજા કર. પુષ્ટિ માર્ગમાં તો દરેક વસ્તુનો આનંદ. નીકી લાગત શીત કી ઋતુ. આપણે તો નીકી લાગત શીત કી. બૂંદ અચાનક લાગી ભલે જ આए लाल ठीक दोपहर की बिरिया. शुभ घड़ी शुभ नक्षत्र शुभ पल शुभ बिरिया. આપણે તો ત્રણેય ઋતુનો આનંદ કર્યો છે. પણ ઘણા લોકો અધિક માસના જીવો હોય, એને 12 મહિનામાં ફાવે જ નહીં. અધિક મહિના પ્રતિકારો દુઃખ દૂર કરવાનો ઉપાય છે. દુનિયામાં બધું છે. વિજ્ઞાન ગોતી ગોતીને વૈજ્ઞાનિકો રિસર્ચ કરી કરી તમને સેવામાં કેટલી મદદ કરે છે, ક્યાં ભૂલી જાઓ છો? વિજ્ઞાનનો અધ્યાત્મમાં કેટલો સાથ છે, વિરોધ ક્યાં છે? વિજ્ઞાને કેટલો સાથ આધ્યાત્મિક લોકોને આપ્યા છે. વિજ્ઞાનનો સ્વીકાર કરો. ઘણા આધ્યાત્મિક લોકો વિજ્ઞાનના બહુ વિરોધી થઈ જાય. આ સાયન્સે આમ કર્યું ને આમ કર્યું ને મોબાઈલ આપે. અરે મોબાઈલમાં કેટલું સહેલું, 6 10 નંબર ડાયલ કરો ને હેલો જજો દંડવત પ્રણામ, સીધી ગુરુ જોડે વાત થઈ જાય. ક્યાં દૂર છે? આ બધા મદદ કરી છે ને. યુટ્યુબના માધ્યમથી લોકો એટલા સાંભળે, કેમેરાના માધ્યમથી, ચેનલોના માધ્યમથી લાખો સુધી પહોંચે છે. એટલે વિજ્ઞાનને વિરોધી ન માનો. વિજ્ઞાન અધ્યાત્મને સાથ આપી રહ્યો છે. આ 21મી સદીમાં વિજ્ઞાન અધ્યાત્મનો મિત્ર બની ચૂક્યો છે અને અધ્યાત્મને સાથે જોડાઈને સાથ આપી રહ્યો છે. એને વિરોધી કેમ માનો? એટલે જૂનવાણી રહેવું એટલે આધ્યાત્મિક રહેવું એ બરાબર એક સરખી વાત નથી. ઘણા લોકો આધ્યાત્મિક થવું એટલે જૂનવાણી થઈ ગયું. બધાના વિરોધી. કઈ પણ નવું આવે એટલે વિરોધ. આવું તો કઈ ધર્મમાં હોતું હશે, આવું તો કઈ કરાતું હશે. એટલે આધ્યાત્મિક થવું એટલે જૂનવાણી થવું નથી થતું. નવી વસ્તુનો ઉપયોગ કરો. હવે નવી દુનિયામાં છો, નહીં તો તમે રહી જશો ને દુનિયા આગળ જતી રહેશે, પછી રડતા રહી જશો. દુનિયાની સાથે ચાલો. આધ્યાત્મિક વ્યક્તિ તો વધારે વૈજ્ઞાનિક હોય, વધારે સાથ આપનારો હોય, એને આધ્યાત્મિક કહેવાય. પણ ઘણા લોકોને ન ગમે. હજી એને એમ જ લાગે કે આ ના વપરાય ને ગેસ ના વપરાય ને આ પાણી ન વપરાય, પેલું ન વપરાય. હા, પવિત્રતાનો એટલો જ વિચાર છે, એને છોડવાની નથી પવિત્રતાને. પણ વિજ્ઞાન જયારે સાથ આપવા બેઠું છે ત્યારે તમે મોં મરોડો નહીં. ત્યારે પીઠ ન દોય, એને સાથે હાથ પકડીને સાથે લઈ જાઓ. આ બંને મિત્રો છે. વધારે સુગમ થઈ જશે તમારી યાત્રા અધ્યાત્મ. તો મહાપ્રભુજી કહે કે દુઃખ દૂર કરવાનો ઉપાય હોય. અને ઘરના સંબંધીઓ પણ કદાચ તમને વિરોધ કરે, તિરસ્કાર કરે તો એને પણ સહી લો. વૈષ્ણવ હોય ને એને ક્લેશ ઉભા નહીં કરવા, એને સહન કરવાની વૃત્તિ રાખવી. કોઈનો ખરાબ સ્વભાવ હોય, કોઈનો પ્રતિકૂળ વિચાર હોય, કોઈનો વિરોધી વિચાર હોય, આપણી માન્યતા પ્રમાણે ઘણા નાય ચાલતા હોય, છતાંય એને ખેલદિલી પૂર્વક સ્વીકાર. ઘણા કે અમને જવા આપ્યા, તારા સિવાય કોઈ સાચું એમ નહોતું એટલે તમે આપ્યા. બીજું તો શું કહી શકાય? ઠાકોરજીને એમ થયું કે આને